ચિરાગ બોલ હે શું બનાવવાનું છે આજે? વડાપાઉં કે આલુ પરોઠા? આ સરું ખીરું બનાવી રહ્યા છો ભાવિના? આ શું બનાવી રહ્યા છો? ओके वड़ा पाव का प्रोग्राम है आज। मुझे लगा कि ब्रेड पकौड़ा कुछ नया ट्राई करने के लिए जा रहे हैं। कुछ नया करने जा रहे हो क्या? मिर्चा लिया है मरची। अरे बराबर એમાં શું આ બટાકા ભરવાના? હા બટાકાનો માવો ભરીને ફ્રાય કરવાના છે એટલે સારો ટેસ્ટ આવે કંઈક નવું કંઈક નવું ડિસન્ટ સાચી વાત છે કંઈક તો નવું ફેર ખવડાવવું પડે ને હા અમારા પપ્પાજી છે જો એ કઈ ખાતા પીતા નહીં બટાકાવાળા બનાવવાવાળા કારીગરી આરાય છે ભાવિનાબેન પટેલ અને ટીવી લાયા મોટું 55 ઇંચનું હમણાં જ મુહૂર્ત કર્યું અને આ બે જણા આવ્યા હા હતા જીજાજી આવશે ભાઈ તરવા મજા આવશે અરે આ જો આટલા મરચા હજુ બીજા મરચા લાવવાની જરૂર નહીં લાગતી તમને બીજે મરચા લાવવાની જરૂર નહીં લાગતી તમને છ એરિયા મરચા પણ બધા ના ખાય તો કુમાર જ 2-4 ખાઈ જશે શું કેવું કુમાર તમારું 2-4 તો ખાશો કે નહીં? શું કેવું ચિરાગ કેવો ટેસ્ટ હતો એનો? जोरदार ટેસ્ટી બનશે ને તો બરાબર કારીગર ચિરાગભાઈ પોતે છે હા આ બધું કરવાનું તમારે જ છે અરે મસાલો મેં કરી દીધો મસાલો તમે મસાલો ઘરે મેં કર્યો વડાપાઉં ને બધું ફિલિંગ ને બધું ચિરાગભાઈ કરશે સુપર હે સ્પેશિયલ કારીગર એ છે વડાપાઉંના ટેસ્ટ કેવો આવે એ પછી જોઈશું 10-15 मिनट के बाद में ત્યાં સુધી આ મરચા તમે ભરી રહ્યા છો એમ ને આ મરચા ફ્રાય કરીને ખાવાના છે સાથે વડાપાઉં સાથે देखो ये सुपर फास्ट ये इतना खीरा कम पड़ रहा था ये ज़्यादा करने के लिए लाए क्या? हाँ हाँ ये थोड़ा और बराबर। डालने पब्लिक बढ़ गई है डिमांड बढ़ी है पब्लिक ने डिमांड बढ़ी है આ તમે કેટલા લોકોનું ખીરું બનાવ્યું? અમે ટોટલ 12 જણનું 12 જણાનું ખીરું બનાવ્યું છે બરાબર આ જાડીનું એ જાડીનું કંઈ બોલતી નહીં એટલે તા કંઈ કેવું છે? आज ના मेरी બધા બનાવે છે વડાપાવ હું ખાલી ખાવા અને તું ખાવા જાય ને? ખાને કે लिए ખાવા માટે આયા છીએ ભાઈ બરાબર. ભાભી બધા બનાવી રહ્યા છે કે ભાઈ ભાભી બધા બનાવે છે અમે મસાલો બીજો જોઈએ આવે છીએ અમે ટેસ્ટ કરીશું અમે ટેસ્ટ કરીશું કેવું બનાવે છે હા બરાબર અમે ઠંડા કરજે ને થોડા ઢીલા ના થોડા થોડા ટાઈમે હું ટેસ્ટ કરતો રહું છું ક્યાંક ટેસ્ટમાં મસાલો બગડી ના જાય એના માટેનો આવું મસાલો બગડી જાય બોલો બીજું કંઈ કહેવું છે? પપ્પા પેલું લાવો ઠંડા થઈ ગયા પપ્પાને બી કંઈક કામે વળગાડ્યા હતા દોડમ દોડ ગઈ રહ્યા હતા બંડી પહેરી એ બીજા રસોઈયા અમારા ઘરમાં બધા રસોઈ ચટણી બંડી પહેરે છે अच्छी बात करी आज मेरे बहन और जीजाजी आए हैं हाँ। उसी में आज सब बना रहे हैं वड़ा पाव की रेसिपी आप बराबर। सब मिलके एंजॉय करो देखो हम कैसे बनाते हैं और देख के बताना आपको कैसा लगा देखो ये सेकंड रसोईया પપ્પા બહુ બનાવે પપ્પા ભાગશો નહીં પપ્પા જો મંડી પડ્યા અરે આમાં ભાગા છે છે ક્રશ પછી. કરી રહ્યા છે થોડું ખીરું ઓછું લાગી રહ્યું છે આ ના લોકોને ના બરાબર છે આ જો બીજો એક નળ અને આ જુઓ તમે કેમ નીચે આવ્યા અમે ઉપરથી જે ટીવી પંખો અને બધું બંધ કરી દીધું એટલે અમને નીચે કાઢ્યા એટલે નીચે ગાડી મૂકે એમ ને બરાબર ધક્કા મારીને બહાર કાઢ્યા અમને બધું ઓકે કેમ ભાઈ તમે બંડી બંડી પહેરી ગરમ બહુ છે લેતા તમારો હાથ લઈ લો મર્યાદા છે મને પેલું ગરમ દાણા જીરું થોડું વધારે નાખજો બસ પહેલા નાખેલું છે બધું બધું નાખવું પડશે બસ બસ લે બોસ અલ્યા એ ચિરાગ અરે મજા આવી તો એનો જોઈએ એનો ટેસ્ટ ના આવે તો ભાઈ તમે રસોઈ આપને બનાવ દો અને ગુલ્લા અને હવે તમે ગુલ્લા બનાવશો ગોળ ગોળ બરાબર ને હા બની જાય ને એટલે તમે પછી જુઓ ઓકે તો ચાલુ પડી જાવ બધા ભેગા થઈ હવે
હવે તો ચાલુ કરી દીધું છે કાઢો વડાની તો સાઈઝ ખરા. જોઈ લો હા ગરમ તેલ કાઢીને ગરમ કરવા આ મૂકો બાજુ દો. મરચાં પૂરા બનાવીને આવો તૈયાર થઈ ગયા છે લોખંડનું કાંટા લે. એ ના પાડ આવો 4000 થશે મોટું તો અવરું મૂકો એક કામ કરો મરચા છે ને અમે બે પેલા ખાઈશું વધુ નહીં તમારા ભજીયા જો ખાવાની ખોટી વાત જ નહીં કરવાની ખોટી વાત જ નહીં ખોટી ના હોય. કરવાની. મેં એટલે કીધું હજી 4 લાવવા તો લાવી. આપણો તો લે. આ એવું લાગે છે સપોર્ટ તો અમે છે ને મરચા ખાજો હાલ દે દેજો લડાડ દો સપોર્ટ તારે હાથ અડવા અમે ખાઓ તો તમે હાથ અડાડો એવું ના હોય યાર. બધા હાથ અડાડો મેં હાથ અડ્યો તો તારે હાથ જ અડાડવાનો. હા તો હું ખાઉં એટલે તમારા હાથ અડાડ દેવાના એવું મેં કર્યું. હવે તારે મને કરવાનું. ભાવના તમારે એમ કહેવું પછી છે, આપણે લાવું? તાર તમારા હાથ અડા દેવાનો આ તો મેં એ જ કીધું હા. હવે હું ખાઉં એટલે તમારા હાથ અડાડ દેવાના એટલે આઈ જાય તમારે ઓમ સ્વાહા જો ભાઈ આ એટલે મેં પહેલા નક્કી કરી ને એ હારું છે ને, હારું કરી. ઉપર કરી. તો આ શું થાય બાબા સામુડું થાય પેલું વડાપાઉં સાઈડમાં સીધા ભૂખ્યો રહે પાડો કારણ કે એ છેલ્લો તરીને આવવાનો હતો કોઈ તરવડા અમને ચાલ લાગી તું ઘંટી ઈ મોઢા તાતા તાતા બે બે ખાઈ દેલું પાગલ વળા ના વળા એક ટેસ્ટ કરી લેવાનો સારું લાગે તો બે સાઈડમાં તો અંદર પછી આ પાસે બાજુ આવા દેવા દે નહીં તો અંદર મૂકીને જ આવવાનું આમ નીચે આ લોકો જોયા આવું જ કરો તમે શીખવાડ્યું તો તમારા રસોડામાં તમે બોલ્યા કે રસોડા આ લોકો છેલ્લે કે ખાશે નહીં તો અમે કીધું તમને પ્લાન યાદ આવ્યો બાકી અમને મગજમાં હતું જ નહીં અલગ આવો પ્લાન કરીએ કે એવું કરું બરાબર ને તો તમારા ઓરડામાં આવજો કલોલિયા ને બધી લાગેલી સુનેલી બનાવી દો એ એમને એકલાય બનાવી પાછા પડતો. વાહ એ બાબા આ કરે છે, આ બધું બોલ્યું કરે. પછી ઘરે ચાલુ જ નહીં બગાડે નહીં હાથ હવે 2 મિનિટ બધું કાઢી દે. કોથળા? ના ના એ કાઢી પપ્પા કાઢી લઈ નહીં કાઢે આ. નહીં કશું જ નહીં. અરે કશું ના હોય એમાં આવો ના. ઘરે તો ચમચી હા ભાભી પકડાય. નહીં બળદે. શું કાપ્યું તેલ કાઢ્યું મમ્મીએ કાઢી લો. જો ઓછું પડતું બધું કાપી લે. રગડી દો. બોલો અમે મારું નામ હું તો હાથે નહીં યાદ આવ્યો હજુ તો. આવું ને આવું કામ કરજો બોલો અને આપણે તો ગાલી એ તમારે તમે આવું કરી તો ના બોલો આવું ચાલતું હોય તો સરસ બનાવી મારા કહે કે તમે કાપી નાખો તમે કાપી લઈને આવો બધું હજુ કરી લાવો કામ કરો તો તમે છેલ્લે આઈ બોલો બહુ નહીં હો હા, હું ચાકવા માટેનો માણસ બેઠો છું એ નાટા કરું. નવો આવો. હવે ના આવે તો. આ ચોઈસ થઈ ગયા ઘણો એડો બડા પાઉ ગણી આ ગણી 15 ચોવીસ બોલાવો. 20 છે ચાલ, બધું બનાવી. હા, આ જો ચાર બનાય આ જો બધા ગાવડા નહીં બનાવવાના એ બનાવવાના પાછા હાસ તો એ બોલો એ થઈ જાય. આજે જો વડાપાઉં બટાકા વડા મરચાના ભજીયા પછી બટાકાના ખાવા હોય તો બટાકાના ભજીયા બધું જ કરવાનું ચાલુ કરતો દોડી તેલ કોણ ખાયું કરે? એ બટા પપ્પા બાંધવાનું કરો ને પાણી રાખી દો જીવડા. હું એસી કર તો ચાલુ ના પાડી પેલો કરવાનું દરો પાછળનો દરવાજો ખોલ દે પણ તેલમાં મજા નહીં આવે એસી કરતો તો ચાલુ દે દે હા એસી નાખ અંગામ સફોકેશન થશે અને મેં જીવડા આવે એટલે બસ થઈ ગયો છે તો આપણે જીવડા દઈએ જો જો આ હા, જીવડા એના તો લીધે જો અહીંયા ના પડે. પડો બધા ઓ પપ્પા આ થાળી લઈ લો ઉભા રહો કેવું પપ્પા તરાય છે બરાબર. બરાબર છે જો આ બગડેલી થાળી લઈ લો. પકોડા બરાબર ફૂલ્યા છે મધર જોઈ રહ્યો પૂજા પાઠ કરી રહ્યા છે હજુ એમને છે શાંતિ નિરાશ છે એમને વચમાં કુકિંગ સુકિંગ ચાલી રહ્યું છે બોલ ના તા કે કેવું છે કોઈ નહીં આ જો અમે જ છીએ ઉધરસ આવે બોલો બોલો શું ઉડારું તમારી તમે અમારી દારો પતંગ ઉડાવે પતંગ ઉડારું તમે બે એ પતંગ ચગાવો છો
તો આ તો હિંચકો જઈએ ના પતંગ ચગે હા લપેટ મુનિયા લપેટ યા આઈ મુનિયા પેટમાં આઈ કપાઈ ગયો તે સોડીએ પકડી લીધો લાગે મોટા પા હર વાતમાં એક જ વસ્તુ યાર શું ભાઈ કેટલા પહોંચ્યું તમારું આ તવો બરાબર નથી લાગતો તમારો શું કહેવા જતા હતા હું કઈ નહીં કહેતી એમ કહું છું કે જો પપ્પા બનાવી દેજો પપ્પા તો તમે બનાવી રહ્યા છો આ અમારી વચ્ચે નહીં હો હા શું બનાવો આ ખીરું તો જુઓ સાદી તવીન ખાય આ કોઈએ ચાખ્યું ખીરું કે નહીં એના ચાક કરવાનું હોય છે આવું કેટલું લાલ થાય ત્યાં સુધી લેવાનું બરાબર લાલ થઈ જાય એટલે કાઢી લેવાના એટલે કાઢી લેવાનું ત્યાં સુધી તેમાં તેલમાં રવા દેવાના કાચું ના રહે ને ઓર્ડર આપતા નહીં તો આ વિડીયો જોઈએ પછી ઓર્ડર ના આપતા ઓર્ડર લેવાનો તમારે તો આ તો ઓર્ડર આપી કે ભાઈ બટાકા હારા બનાવ્યા છે કોઈ ઓર્ડર આપી હોય હા એ વાત સાચી ભાઈ ઓર્ડર ના આપતા આ તો ઘર માટે જ છે રેસ્ટોરન્ટ નથી એ તો બધાને ખબર પડી કે ઘર માટે જ બનાવ્યા છે આપણે ઘરવાળા જ ઓર્ડર આપી દીધી કે આ તમે આવી મારા ઘરે બનાવી જાઓ હા એ વાત તો બરાબર છે જો ભાઈ ઘરવાળા બી વિડીયો જોઈ પછી કે આ ઘરે ના આવતા સરસ બનાવ્યા. ઘરે ખાવા આવી જજો પણ Order ના આપતા. ઓર્ડર બનાવવા માટેનો ઓર્ડર ના આપતા એવું કેવું છે આમ મારા ફાધરનું વડાપાઉં બનાવી દેશો કાપી કાપીને મસ્ત વડા તૈયાર છે તેલ નાખ્યું બટરવાળા નથી બનાવતા બટરવાળા નહીં ખાતા અમારા કોઈ પણ મારે તો બટરવાળું જ ખાવું છે યાર હું તો બટરવાળું જ ખાઈશ બતાવજો તમારા ચટણી આ અમારી બટાકા હતું ને વાહ ભાઈ વાહ શું ટેસ્ટ લાગે છે હા. અને મેં આ ચટણી બનાવી છે લીલી બોલો શું બનાવ્યું છે ધીરજ શું છે પેલા બેને મોકલ વડાપાઉં છે નાલ દો ભાઈ તો તમે ભાવે છે ને સોસ એ રહેજો બાજુ હા છેલ્લે જ જમવાનું છે એકદમ લાસ્ટમાં ચોથી વખત અમારા જોડે આખો વ્લોગ તો અમારા બે ઉપર જ ઉતારવાનો છે. યસ તમારે બે ઉપર જ, તમે બે ને છપરીઓ ઉપર નવા આયા. ભાઈ કે બેન આપજો કુમારને સોસ બોસ નહીં જોતો હોય આપજો કુમાર બરાબર છે ને ટેસ્ટી તો છે કે નહીં સાચું કહેજો અમે ખબર પડે અમારે છેલ્લે ખાવાનું તું કંઈક સુધાર કરવો જ કરી શકીએ એટલે મરચા તો હાલો લે કુમારને કરે નહીં બર તરાઈ જો હમણાં કુમારના ભાગના પર બે પહાડ રહી ગયા હતા તરાઈ પેલા તરો હેડો ભાઈ ધમા ધમી ભાઈને બનાવી રહી છે વાહ ભાઈ વાહ શું વાત છે પેલા તે તરવા વાળાનું લો તરવા વાળાને લીધું એ તો બહુ આવી ગયું લો. શૂટિંગ ભાઈ કે બેન તમારે બેવ ચિરાગ દમદાર હતા ને ટેસ્ટી બનાવજે યાર હો આમ લો ખાલી એની રેસીપી તો જો બોસ કેવી રીતે બનાવે છે તું. હા હા મરચાના લે મરચાના જા હા હા ડાયરેક્ટ તું તો ઓહ હા હા સ્પેશિયલ રસોઈ અમે સ્પેશિયલ બોલાયા છે કારીગર વડાપાવના જો ભાઈ વડાપાવનો મસાલો જુઓ ખાલી કારીગર જુઓ વડાપાવના
તારી હા તને કાલ અમારે લારી કરી આલો જો આમ બરાબર મસાલો બનાવી દેતો બટર લાવો છીએ બટર વાળું ખાવાનું હોય તો જો એક અંગાત બબ્બે ત્રણ મંડી પડે તો ભાઈ વાહ શું ટેકનિક 10 જણા તમે બેસી જાઓ જમવા તો બતાવી દે અને અંદર જુઓ અંદર શું ચાલી રહ્યું છે ડાયરેક્ટ અહીંયાથી લઈ જાઉં છું અંદર વડાપાઉં બનાવી રહ્યા છે તરતા તરામાં હવે ગરમમાં ગરમ મરચા તરાઈ રહ્યા છે સસરા ફૂલ હેલ્પ કરી રહ્યા છે બહુની આટલી હેલ્પ તો મમ્મીની નહીં કરી લાગતી આવા ટેસ્ટમાં શું છે હે પપ્પા બહુ જ મસ્ત બને હો, મસાલો. પપ્પા બરાબર છે આટલી હેલ્પ તો તમે મમ્મીની નહીં કરી લાગતી હા હા પાડી છે બોલો આ પાઉનું પેકેટ છે લેતા ને રસોડા ઉપર શું ભાઈ કા કે ટેસ્ટી છે ખરા ને સરસ છે ને લારી કરી આલાય ચિરાગના આમાં સોસ તો આપણે દુકાન આ નહીં હવે એમાં કોઈ દુકાન કર દો સાચી વાત કરી સરસ ચાલશે આમાં ધીરું બીજું અરે ખાની યાર ધીરુભાઈને કાપો લાવ થાળી રાખજો જો એકદમ ક્લીન એન્ડ નીટ કરે પાછા હો કામ તો એકદમ પરફેક્ટ જ્યારે હોટલમાં કરતા હોય આવ તો તમને હોટલમાં બહાર હોટલ જ ચાલુ કરવાની હા થોડો ઘીને બનાવો બે દિયર ભાભીની બનાવો બનાવો ને, ત્રણ કર દો બધું. દિયર ભાભી રેસ્ટોરન્ટ દિયર ભાભી હે હા દિયર ભાભી વડાપાઉં ન લે થાળી લેવા હોય તો આઈ લે પૈસો extra પેલું આલો પછી મૂક. બીજા એક્સ્ટ્રા વડાપાઉં આવી ગયા વાહ ભાઈ વાહ ધન્ય છે હો તમને લોકોને હા તમે બસ ખાલી આમ જ મજા લો લઈ લીધા ભાભી પચા લઈને આવ્યા છો બચાના લીલી બટાકાવાળા ભરી જતી એક મરચાં લઈ જઈએ મને એક આ લઈ જઈએ હા એ કઈ જ કામ કરતી નથી એ બેસી રે એને કશું જ બસ પણ કશું કરવું નથી પણ ખાવા પહેલી બેસી જશે જો આ બે હજુ બેસી રહ્યા છે અને આ બેસી ગઈ સાથે જમવા માટે ઓની આ ડુપ્લિકેટ છે એટલે એની પાછળ જ બેઠી છે પેલા એ આવી જ હતી આ એવી હતી અને આ એવી હા તે કાઢ દો આ પેલા મૂકો કેવું ઋતિ કેવું છે કાપેલા તો ટેસ્ટી છે સારું લાગ્યું 2-3 ખાઈ જઈશ હો સૌ તારા કેવું તે હજુ ચાખ્યું નહીં પછી છે ને આયા ચટણી ઓછી લે દેતા સોસ નહીં લેવાનો લો કોને તારું પતી ગયું લે હા માં સૌથી અલગ વસ્તુ ડીશ ઓછી કર એને સોસ નથી ભાવતા સોસ વગર જો એકલી ચટણી સાથે ખાશે લીલી ચટણી સાથે આ એને સોસ ના જુઓ અને થાળી તમને સોસ જ જોવા મળશે જો હા આ એ આવે સોસથી બરાબર છોકરી કરતા જાય એવો શર્માય શર્માજી હા તો કોઈ કે કેવું લાગ્યું વડાપાઉં કટિંગ કરીને ખાધું તો ના અરે મસ્ત આખા દાડા ભાઈ મળ્યું ખરા મારી બર્થડે બનાવવાનું હતું તારે બર્થડે બનાવવાનું હતું બહુ લેટ પડી ગયા તો લસણનું પેલું પેકેટ આવશે
લે હાય હાથ પાડશે એટલે બંધ નહીં થતું બેસી ગયા જમવા હા હા કેવા મસાલો અંદર ભરેલો કેવો ટેસ્ટ આવે છે એનો ખરેખર આવે કેવું મમ્મી એક લીધું કે નહીં બસ એક જ હું ચાલે ખાવાનું બરાબર વડાપાઉં ના ખાધા ઉદો છે ના બહુ આવે લાઈટ નહીં કાકા મસ્ત ના મસ્ત વસ્તુ હોય ને બિગ બોસ હાઉસ જ એમાં એક વ્યક્તિ અંદર બિગ બોસ હાઉસ જ છે આ રોજ નવા મુદ્દા ઉપર રોજ ટોપિક પર એક ચર્ચા આવે જ છે બિગ બોસ હાઉસ સલમાન ખાન કોણ એ તો બેઠ હા હા મોટા પર સલમાન ખાન હવે પહેલી આગળ ચીક છે સલમાન ખાન લુવાઈ બાપા લુવાઈ કરો યાર ભાઈ ને તમારે કંઈ કેવું છે ના બસ નવી જ લસણની ચટણી આવી આપણો ભાગમાં ગ્રેન્ડ બોસ સારું કરજો હમણાંથી તો કેવું તમને કે ને કંઈ કે કઈ નહીં કેવું ના ના કે યાર તું કઈ કે તો સારું લાગે છે ખાવા જ કરો હેડો ઠંડુ થઈ ગયું બધું ગાંડો છો એટલે મારા વડાપાઉં આવી ગયા છે અને એક હું મરચું બી લઈશ આમ તો મારે બે લેવાના હતા એટલે હું બે લઈ લઈશ આ મેં બે મરચા લીધા છે 3 આ ચટણી લીલી એકદમ કાકી બી હવે બેસી ગઈ છે દેખો આવી ગયું છે અમારું ગૂગલ ટીવી ન્યૂ ટીવી ચાલુ થઈ ગયું છે આટલું કેવું પપ્પા પપ્પા નેટફ્લિક્સ માં તો સબસ્ક્રિપ્શન જોવાનું ચલો કેટલા ટાઈમ પછી તમને આવી ગયા વડાપાવ રસ કેવા લાગે છે અને અંદર વડું બી છે જો સબસ્ક્રિપ્શન થાય વડા ખાલી કાકાનો નંબર આપવો પડે YouTube ચાલે મારી વાઈફ ઘેર વડું હોય જ મેં તો બતાવ્યું આ તો અંદર વડું છે એમ વડા વગરનું પાઉં નથી ખાતો હું કોક વાર વડામાં તો વડું કાઢી દે ચલો વડાપાઉં આવું ના ચાલે પપ્પા આવી ગયો તમારો વડાપાવ આ તો 0% ઓફ આવી ગયો તમારો વડાપાવ આવી ગયો પતિએ ગયો વધી ગયો ઓહો દેરાણી જેઠાણીનો પ્રેમ કાકા કાકા તમે તમારો એક્સ્ટ્રા તીખો બનાવ્યો મને બી ચખાડો બનાવી દીધો બોલો કેતા તને બનાવતા મારો અડધો નહીં થયો એમ તો પતિએ જો એના પહેલા ચાલુ કર્યું છે તે તો કલાક હશે नरेश भाई क्या सर आप भी आप लिफ्ट क्यों नहीं इस्तेमाल करते रोज इतना चढ़ के आते हो थक जाते हो बेटा कार्डियो इसे कार्डियो कहते हैं अगर खुद भागो ना तो शुगर बीपी भी भाग जाए कल लिफ्ट की आदत लग जाएगी तो परसों सुट्टा फूकने की लगेगी फिर दारू की